અમદાવાદના શીલજમાં આવેલી આનંદ નિકેતન શાળા વિવાદમાં આવી છે। વિદ્યાર્થીને આપેલા નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળ્યો હોવાના વાલીઓએ આક્ષેપ લગાવ્યા। વાલીઓએ સ્કૂલમાં ભારે હોબાળો કરીને વિરોધ પણ કર્યો તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને પણ ફરિયાદ કરી। આટલું જ નહીં પણ વીએચપી તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે શાળામાં અન્ય ધર્મનું પુસ્તક વિદ્યાર્થીઓને વાંચવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ પણ શિક્ષણ અધિકારીને કરવામાં આવી હતી। તેમજ 1 મહિનાથી પણ વધુ સમયથી સવારથી પ્રાર્થના પણ બંધ કરી દીધા હોવાની ફરિયાદ વાલીઓને વિશ્વ હિન્દુ પરિષદે કરી છે। આ ઘટનાની ગંભીરતાને લઈને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાને નોટિસ ફટકારી ખુલાસો રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત આનંદ નિકેતન શાળાના વિદ્યાર્થીઓને ફરજિયાતપણે અમુક બુક વાંચવા દબાણ કરવામાં આવતું હોવાના પણ વાલીઓ આક્ષેપ કર્યા છે। આ અંગે પણ શિક્ષણ અધિકારીએ ખુલાસો રજૂ કરવા નોટિસ આપી છે। તો અમદાવાદમાં શાળા સંચાલકોની ગંભીર બેદરકારી। શીલજ આનંદ નિકેતન શાળામાં નાસ્તામાંથી કાચ નીકળતા વાલીઓ રોષે ભરાયા હતા અને હોબાળો શાળાએ જઈને વાલીઓએ કર્યો હતો। ફરિયાદ પણ નોંધાવી છે। સ્કૂલ પ્રશાસનના બેજવાબદાર અને ઉડાવ જવાબથી વાલીઓમાં આક્રોશ છે। સંવાદદાતા મોનિકા રાજપૂત લાઈવ જોડાઈ ગયા છે। મોનિકા, એક તો શાળા સંચાલકોની બેદરકારી, નાસ્તામાં કાચ નીકળ્યો, સાથે સાથે અન્ય કેટલાક ખુલાસાઓ પણ થયા છે કે કોઈ અલગ પુસ્તક વાંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું। જે પ્રકારના આક્ષેપો અત્યારે શાળા સંચાલકો પર અથવા તો પછી જે આક્ષેપો શિક્ષણ અધિકારીને કરવામાં આવ્યા છે આ શાળા સંચાલકો વિરુદ્ધ, આખો મુદ્દો શું છે તે જાણીએ અને વાલીઓએ કેવા પ્રકારની ફરિયાદો કરી છે શાળા વિરુદ્ધ। બિલકુલ તે સંજીવની જે પ્રમાણે વાત કરવામાં આવે તો આનંદ નિકેતનમાં જે સ્કૂલ શીલજ ખાતે જે આવેલી છે ત્યાં 2 મુદ્દો જે છે જેને લઈ ચર્ચામાં સ્કૂલ આવી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે વાલીઓ સવારે જે નાસ્તામાં જે કાચનો ટુકડો નીકળી આવ્યો હતો તેને લઈને વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। તો બીજી તરફ જે વીએચપીના જે લોકો જે છે તે લોકોને ફરિયાદ એવી મળી આવી હતી કે આ સ્કૂલમાં નેશનલ એન્થમ નથી કરાવવામાં આવતી, જેને લઈને તેઓ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાલ આપણી સાથે જે વીએચપીના જે છે એમની સાથે જ વાત કરીશું। જે પ્રમાણે વાત કરવામાં આવે સમગ્ર મુદ્દો શું છે અને શા માટે વીએચપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે? સમગ્ર મુદ્દામાં એવું છે કે જ્યારે બી અમને 2-3 પેરેન્ટ્સ તરફથી ફરિયાદ મળી કે અહીંયા આગળ અમારા છોકરાઓને યુસુફ મલાલા જે પાકિસ્તાની લેડી છે તદ્દન ભારત વિરોધી, સનાતન વિરોધી એના ટ્વીટ બી હોય છે અને આતંકવાદીઓના સમર્થનમાં બી હોય છે, એની એક બુક વાંચવા માટે બાળકોને આપી છે। મેં ફોટો હમણાં જ બતાવ્યો છે ને હું તમને આપું છું। એ ફોટોમાં એ છોકરીને નમાઝ પડતા બતાવીને એવું શીખવાડવામાં આવે છે કે નમાઝ પડવાથી તમને નોબેલ પ્રાઇઝ મળે। તો સ્વામી વિવેકાનંદ તો એમનાથી મોટા શાંતિપ્રિય હતા, ચાણક્ય હતા, ચંદ્રગુપ્ત મૌર્ય હતા, એવા કેટલા બી લોકો આપણા દેશના અંદર છે કે નોબેલ પ્રાઇઝ વિજેતા છે। તો એમની વિશે ભણાવવામાં કેમ ના આવે? અમે અહીંયા તપાસ કરી તો ખબર પડી કે નેશનલ એન્થમ બંધ કરી દેવામાં આવી છે। ફરીથી અમે તપાસ કરી તો ખબર પડી કે અહીંયા આગળ બાળકોને પહેલાં પ્રેયર થતી હતી જે તદ્દન બંધ કરવામાં આવી છે। એના સિવાય અહીંયા આગળ વાલીઓ જોડે સંપર્ક કરવાથી જાણવા મળ્યું કે બાળકોને ખાવાનું જમવાનું બહુ જ ખરાબ આપવામાં આવે છે, જેની ફીસ પૈસા આ સ્કૂલ લઈ રહી છે। બાળક જ્યારે બી બીમાર પડે સ્કૂલમાં તો એક સિક રૂમ બનાવવામાં આવે છે, એ સિક રૂમનો બી ચાર્જ ઉઘરાવવામાં આવે છે। બાળકોને વચ્ચે કાચનો ટુકડો પણ ગળી ગયા। તો એના વિશે આ બધા મુદ્દાઓ વાલી સાથે મેં આ રજૂઆત કરવા આવ્યા હતા। અમારે કોઈ પણ જાતનો અહીંયા આગળ એવો કોઈ આક્રોશ ફેલાય કાર્ય નહોતું, પરંતુ મેનેજમેન્ટને છેલ્લા 12 વાગ્યાથી બધા વાલી અને અમે બધા ભેગા મળીને અમે જવાબ માગી રહ્યા છીએ। અમારો જવાબ સાંભળવામાં નથી આવ્યો, જવાબ નથી આપતા। ઇવન વાલીઓ સાથે ધક્કામુક્કી કરવામાં આવી છે અને એમને ધમકાવવામાં આવ્યા છે અને ટીચરો દ્વારાથી વાલીઓ તરફથી ખબર પડે છે કે જ્યારે બી કોઈ આવી રીતના પેરેન્ટ્સ રજૂઆત કરે છે તો એ બાળકને ટાર્ગેટ કરવામાં આવે છે। તો આ સ્કૂલ શીલજ જેવા પોશ એરિયામાં જેમાં 100% હિન્દુ બાળકો અહીંયા ભણી રહ્યા છે તો એમને સનાતન સંસ્કૃતિ વિશે નહીં પણ નમાઝ વિશે કેમ ભણાવવામાં આવે છે? અને યુસુફ મલાલા જે ભારત વિરોધી, સનાતન વિરોધી આતંકવાદીઓ હુમલાને સમર્થન આપવા વાળીને કેમ અહીંયા આગળ પ્રમોટ કરવામાં આવી રહી છે એ જાણવું અમારે જરૂરી હતું। આપ લોકોને શું માંગ છે? અમારી માંગ એ છે કે અહીં આગળ તમે ઈદ મોહરમની બધી રજાઓ આપો છો, રમઝાનની એની, તો સનાતન ધર્મની અંદર આવતા તહેવારોની રજા કેમ નથી આપતા? એ તો અમારા તહેવાર છે। જ્યારે બાળક માતા પિતા જોડે મંદિરમાં જશે, તહેવાર ઉજવશે ત્યારે એને તહેવારની જાગૃતતા આવશે, ધર્મ વિશે જાગૃતતા આવશે। અહીં આગળ જે યુસુફ મલાલા વિશે ભણાવવામાં આવ્યું છે, ટીચર ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે, એને તાત્કાલિક ધોરણમાંથી આ સ્કૂલમાંથી કાઢવામાં આવે। જેને નેશનલ એન્થમ બંધ કરાવવાની, પ્રેયર બંધ કરાવવાની જે પણ એને આદેશ આપ્યો હોય એને બી સ્કૂલમાંથી તાત્કાલિક ધોરણમાં કાઢવામાં આવે। જે છોકરો કાચનો ટુકડો ગળી ગયો હતો
એના સિવાય જે પણ આ ખાવાનું ખરાબ આપી રહ્યા છે, બાળકો ઉપર આજે હુમલા થઈ રહ્યા છે, એ ટીચરો પર તાત્કાલિક ધોરણે પગલાં લઈને એમના સ્કૂલમાંથી બહાર કાઢવામાં આવે. જ્યાર સુધી નહીં આવે ત્યાર સુધી બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદની આ લડાઈ ચાલુ રહેશે. સંજીવની, તો જે પ્રમાણે બે મુદ્દાઓને લઈને જ્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ જે બુક જે છે તેના વિશે જે છે બાળકોને ભણાવવામાં આવી રહ્યું છે, જે પ્રમાણે વાત કરવામાં આવે તો તેને લઈને પણ જ્યારે બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે વાલીઓ પણ છે. એક તરફ સ્કૂલો પાસેથી જ્યારે ફીસ લેવામાં આવતી હોય ત્યારે બાળકોના જમવામાં કાચનો ટુકડો નીકળ્યો છે. આપે રજૂઆતો કરી છે, આપ લોકોએ શું જવાબ આપવામાં આવ્યું? અત્યાર સુધી કોઈ જવાબ આપ્યા નથી. એ એમ જ કહે છે કે મેનેજમેન્ટ હાજર જ નથી. અત્યારે પ્રિન્સિપલ નથી સ્કૂલમાં કોઈ પણ, એટલે કોઈ પ્રોપર આન્સર નથી મળી રહ્યા. જે પ્રમાણે ફીસ મોંઘીદાટ લેવામાં આવતી હોય છે અને તેવી જ રીતે શું આ મેનેજમેન્ટ દ્વારા જે વ્યવસ્થા આપવામાં આવતી હોય છે? ના, એવી કોઈ વ્યવસ્થા નથી. અને અમારા કિડ્સ અમને રેગ્યુલર કમ્પ્લેન કરે છે કે ખાવાની ડીશો સાફ નથી હોતી અને પ્લસ સ્મેલ આવે છે, માખીઓ મચ્છરા હોય છે, એટલે કોઈ હાઇજીન અહીંયા મેન્ટેન નથી થઈ રહ્યું. જો કે આજે તો કાચનો ટુકડો નીકળ્યો, પણ જે પ્રમાણે તમે કીધું કે તમારા કિડ્સ લોકો ફરિયાદ કરતા હોય છે, તો જ્યારે પણ ફરિયાદ કરે તો તમે લોકો સ્કૂલના મેનેજમેન્ટને જ્યારે કહેતા હો તો એ લોકો દ્વારા સાંભળવામાં આવે છે ખરા? ના, કોઈ પ્રોપર આન્સર નથી મળતા. અને અમારા કિડ્સ જ્યારે કમ્પ્લેન કરે છે એમને એવું કહેવામાં આવે છે કે કાલથી તમે ભલે ઘરથી લઈ આવજો, અહીંયાથી જમવાનું જમતા જ નહીં. એટલે એવા પથેટિક આન્સર આપવામાં આવે છે. સંજીવની, જે પ્રમાણે આનંદ નિકેતન સ્કૂલ દ્વારા જે ફીસ જે પ્રમાણે લેવામાં આવતી હોય છે તેવા પ્રકારની જે વ્યવસ્થા બાળકોને નથી મળી રહી છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો એક તરફ જ્યાં નમાજ ભણાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ બાળકના જે નાસ્તાઓમાં જે કાચના ટુકડા નીકળ્યા છે તો તેને લઈને વાલીઓ અને બજરંગ દળ બંને દ્વારા જે છે સખત જે વિરોધ જે છે ખાસ કરવામાં આવી રહ્યું છે. સંજીવની, મોનિકા, બજરંગ દળ પણ ત્યાં હાજર છે, વાલીઓ પણ ત્યાં હાજર છે, વિરોધ તેઓ કરી રહ્યા છે. ઘણા આક્ષેપો શાળા સંચાલકો પર લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને શાળા સંચાલકોએ સવારમાં જે પોતાનો લૂલો બચાવ કર્યો હતો, શાળાના આચાર્ય સહિત જે આગેવાનો છે, જે ટ્રસ્ટીગણ છે, તેમના તરફથી કોઈ વાત સામે આવી છે સ્વ બચાવમાં? તેમને કોઈ મુદ્દા મૂક્યા છે આક્ષેપો બદલ? બિલકુલ સંજીવની, જે પ્રમાણે વાલીઓ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે અને જે સવારે નાસ્તામાં જે કાચનો ટુકડો નીકળ્યો હતો તો તેને લઈને જ્યારે રજૂઆતો કરવામાં આવતી હોય છે ત્યારે શાળા સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારનું જે સાંભળવામાં આવતું નથી, જેને લઈને જે લોકો જે છે વિરોધ કરી રહ્યા છે. અને આ જ પ્રકારનું જે શાળા દ્વારા જ્યારે ઉડાવ જવાબ આપવામાં આવતું હોય છે ત્યારે જ તેને લઈને પણ હાલ જે વિરોધ કરાઈ રહ્યો છે. પરંતુ હવે જે પ્રમાણે બજરંગ દળ હોય કે વાલીઓ હોય, તમામ લોકો જે પોતાની માંગ કરી રહ્યા છે કે ક્યારે આ સમસ્યાનું જે નિરાકરણ આવશે, તેને તમામ મુદ્દાઓને લઈને તેઓ લોકો કહી રહ્યા છે કે જ્યાર સુધી આ તમામ બાબતોને સમાધાન નહીં થાય ત્યાર સુધી આ તમામ વાલી હોય કે બજરંગ દળ તમામ લોકો વિરોધ કરી રહ્યા છે. સંજીવની, ધન્યવાદ મોનિકા સમગ્ર જાણકારી માટે. તો અમદાવાદના શીલજ આનંદ નિકેતન શાળામાં નાસ્તામાંથી કાચ મળ્યો, ત્યારબાદ વાલીઓએ હોબાળો કર્યો અને આ શાળા સંચાલકો પર, શાળા પર ખાસી બેદરકારીના આરોપો લાગ્યા છે. સ્કૂલ પ્રશાસનના બેજવાબદાર અને ઉડાવ જવાબથી વાલીઓમાં પણ આક્રોશની લાગણી છે અને બાળકોના સ્વાસ્થ્ય અને જીવ સાથે ચેડા થતા માંગ ઉઠી રહી છે કડક કાયદાકીય પગલાંની.